હેલો ફેમિલી, અમે આજ વિડીયો બનાવવા આવ્યા છીએ. નવો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અમારા શિવકુભાઈ છે, અમારા ડીગાભાઈ છે, આમ ક્યાં જોવો તો અમારા રવિભાઈ છે, અમારા વિશાલભાઈ છે. આ આપણી રિક્ષા પડી છે. અમે આ નદીએ વિડીયો બનાવવા આવ્યા છીએ ને આપણે નવું ચાલુ કર્યું છે મિત્રો. તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મારા મિત્રો. અને આથી આના શિવકુભાઈના મોટા ભાઈ હોતક છે આપણી પાસે, તો આપણે એમને પણ મળી લેવી મિત્રો. આ છે અમારા હસમુખભાઈ, સપોર્ટ કરજો લાલભાઈ ને સપોર્ટ. હા બસ રેડી. અને આ અમારા ગામનું તળાવ છે, ધરો ખોડિયારમાંનો ધરો છે, માતાજીનું મંદિર દેખાય છે મિત્રો. સાલૈયા ગામનું મંદિર ખોડિયારમાંનું ધરો કહેવામાં આવે છે આને. આમાં બધા નાતા હતા મિત્રો. અને આ બાજુ અમારા કૂવો છે, એમાં અમે નાતા હતા. સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે અહીંથી ભૂતળા જવાનું તૈયાર કર્યું છે. જોવો ડીગાભાઈ એમની ચેનલમાં વાતું કરે છે. અહીંથી અમે ભૂતળા જવાના છે. અમારા શિવરાજભાઈ રિક્ષા ચલાવે છે, બાજુમાં રવિભાઈ બેઠા છે. કાંઈ શિવરાજભાઈ જોજો. શિવરાજભાઈ ખાળિયામ નો ઠોકી દો અમારો ભાઈ. અહીંથી ભૂતળા જવાના છે. વચમાં અમારું ગામ આવશે મિત્રો, હું તમને અમારું ગામ બતાવીશ. ગાડી વાળો આવે છે મિત્રો. આપણું ગામ આવી ગયું છે મિત્રો. અમારા ગામનો શોખ આવી ગયો છે મિત્રો. આ અમારા ગામનો શોખ છે. હું ગુણાકાન દેખાડ દઉં બેઠા. અહીંયા કણે અમારા ગુણક્કા બેઠા છે. વડલે ગુણક્કા બેઠા છે. જો મિત્રો આપણે ભૂતળા દાદાનો ડુંગર બતાવે છે. આ અમારો ભૂતળા દાદાનો ડુંગર છે મિત્રો. ફાઇનલી મિત્રો અમે ભૂતળા દાદાના ડુંગરે પહોંચી ગયા છે. આ જો અમારા સબસ્ક્રાઈબરો છે, મારા મિત્રો છે બધા. શિવરાજભાઈ, રવિભાઈ, ડીગાભાઈ અમારા મિત્રો છે. ભૂતળા દાદાના ડુંગર ઉપર ચડવી છે અને ઉપર જઈને તમને બતાવી કે ભૂતળા દાદાનો ઇતિહાસ શું હતો. રવિભાઈ આ એટલું બધું આપણે નીચે ચડાવતો. શિવકુભાઈ તો આગળ ઘાયા ઘા જાય છે. શિવકુભાઈ તો ઘાયા ઘા પડી છે. આપણી રિક્ષા બહુ આગી પડી છે. આ હાલે એનો ભૂતળો દાદો કહેવાય મારો ભાઈ. થાકી ગયા શિવરાજભાઈ, બહુ આઘું છે આ તો. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તમને ખોડિયારમાંના દર્શન કરાવું મિત્રો. બહુ ઊંચો છે મિત્ર ડુંગર, બહુ ઊંચો. આ મંદિર છે મિત્રો ખોડિયારમાંનું. મિત્રો જો અહીં ગણે રાધિકા ગૌશાળા હતી મિત્રો. અહીં ગણે અને અહીંયા ઓલા સંત સાધુ રહેતા હતા. અને અહીંયા રાધિકા ગૌશાળા હતી. હું તમને દેખાડું છું મિત્રો ઝૂમ કરીને. પછી આ ડુંગર છે અમારે. લોકો અમારે તમને એક વાત કેવી બોલ મારો. આ તમારા ગૌશાળામાં શું બનાવ બન્યો હતો? અહીંયાથી એવો બનાવ બન્યો હતો કે આ જે સાધુ રહે એ સાધુ નથી એક વાખંડી છે અને એને 60 થી 70 ગાયો મારી નાખી. એટલે મારી હાથે કરીને મને ખાવાનો પ્રોબ્લેમ, ખાવાનું ન પૂરી મળે, પાણી ન પૂરું મળ્યું. 60 થી 70 ગાયો મારી નાખી. અમુક દાટી દીધી, અમુક ખાતરમાં દાટી દીધી અને આ ટાઈમે ખાવા નતો ગાયો નથી દેતો. એટલે અત્યારે આ પાંજરાપોળ ખાલી કરી નાખ્યું છે. બીજી ગાયો અમુક ગાયો બોટાદ આપી દીધી, અમુક ગાયો ટાઈટમ આપી દીધી. આ રીતની વાત છે. હવે આની ઉપર કલેક્ટરે કાર્યવાહી કરી છે. હવે જેમ બને એમ જલ્દીથી જલ્દી આની ઉપર એક્શન લેવા માંગે. સાતજીની મોહલત આપી છે. ના સાધુ તો અત્યારે અહીંયા જ છે, જેલમાં પૂર્યો હતો પણ છૂટી ગયો છે. હવે સાતજીની મોહલત આપી છે. સાતજી પછી આનું જે હોય રીતે સામે આવશે. બહુ સારું મિત્રો. આ બ્લોગમાં બસ હવે આટલું જ છે. હવે કાલે બીજો બ્લોગ બનાવજો. અને હવે અમે ઘરે આવી છીએ મિત્રો. મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાય બાય.